વડોદરા એરપોર્ટ પરથી મુસાફરની બેગમાંથી કારતૂસ મળી આવે છે। તુર્કીથી વડોદરા આવેલા મુસાફર પાસેથી ખાલી કારતૂસ જપ્ત કરાય છે। વડોદરા મુંબઈની ઇન્ડિગો ફ્લાઇટમાં બેસતા પહેલા પકડાયો છે આ મુસાફર પાસેથી કારતૂસ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હિટાચી કંપનીમાં મેનેજરની ખાલી કારતૂસ સાથે અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી। પકડાયેલો મુસાફર પવનકુમાર કર્ણાટકના મૈસૂરનો વતની છે। ખાલી કારતૂસ તુર્કીમાં મળી હોવાની મુસાફરે કબૂલાત કરી હતી। સંવાદદાતા અંજલિ જોડાયા છે ફોન લાઈન પર। અંજલિ, જણાવશો કે આ વ્યક્તિ પાસેથી ખાલી કારતૂસ ક્યાંથી આવી તે પણ એક સૌથી મોટો સવાલ છે। બિલકુલ, જે રીતે તુર્કીથી વડોદરા આવેલો આ જે મુસાફર છે તેની પાસેથી ખાલી કારતૂસ મળી આવી છે। અગાઉ પણ સપ્ટેમ્બર મહિનામાં વડોદરા એરપોર્ટ પરથી આ જ રીતે એક મુસાફર પાસેથી ખાલી કારતૂસ મળી હતી। તે વખતે પણ જે એનઆરઆઈ શખ્સ હોવાના કારણે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરી, ખાલી જાણવા જોગ અરજી નોંધી અને જે તે વ્યક્તિ છે તેની પૂછપરછ શરૂ કરી હતી। ફરી એક વખત વડોદરાના એરપોર્ટ પરથી મુસાફરની બેગમાંથી આ રીતે કારતૂસ મળી છે। તુર્કીથી વડોદરા આવેલો આ જે મુસાફર છે તે વડોદરાથી મુંબઈ જતો ઇન્ડિગો ફ્લાઇટમાં બેસતા પહેલા જ જ્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા તેના સામાનની ચેકિંગ કરવામાં આવ્યું તે દરમિયાન આ જે ફૂટેલી કારતૂસ છે તે ખાલી કારતૂસ મળી આવી છે અને તે પોતે તુર્કીથી જ લાવ્યો હોવાનું તે શખ્સ દ્વારા કબૂલવામાં આવ્યું છે। હવે તેણે આ ખાલી કારતૂસ ક્યાંથી કયા કારણોસર લીધી તેને લઈને હાલ વડોદરાની જે હરણી પોલીસ મથક છે તેમાં જાણવા જોગ અરજી નોંધી અને જે શખ્સ છે તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે અને તેને આ ખાલી કારતૂસ લેવા પાછળનો મુખ્ય આશય શું હતો તે જાણવાનો પણ પ્રયત્ન પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછમાં હજુ પણ વધારે વિગત બહાર આવી શકે છે।